અમદાવાદમાં આવેલ ધંધુકાના અણિયાણી ગામે ખેતીવાડી વિભાગે એક ગુપ્ત બાતમીના આધારે સ્થાનિક પોલીસના ચુસ્ત સહયોગ સાથે મેગા દરોડો પાડ્યો હતો। આ દરોડો દરમિયાન ખેડૂતોમાં આવતા સબસિડીવાળા યુરિયા અને અન્ય ખાતરને ફેક્ટરીઓમાં વપરાતી ઇન્ડસ્ટ્રીઝની વ્હાઇટ બેગોમાં ગેરકાયદેસર રીતે ભરીને તેનો દુરુપયોગ કરવામાં આવતો હોવાનું પ્રબળ આશંકા સેવાઈ રહી છે। આ રેડ નાયબ ખેતી નિયામક હિતેશ બાબરિયા, વરિષ્ઠ અધિકારી મનીષભાઈ અને ખેતીવાડી ઇન્સ્પેક્ટર કોમલબેનની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવી હતી। તપાસ દરમિયાન સ્થળ પરથી મોટી સંખ્યામાં શંકાસ્પદ જથ્થો મળી આવતા ટીમે તાત્કાલિક ધોરણે 238 ખાતરની બેગોને કાયદેસર રીતે સીલ કરી દીધી છે। ખેતીવાડી વિભાગે આ જથ્થામાંથી ખાતરના નમૂનાઓને લઈને તેને એનાલિસિસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર લેબોરેટરી રિપોર્ટમાં જો આ ખાતર સબસિડીવાળું હોવાનું સાબિત થશે તો જવાબદાર તત્વો અને કૌભાંડીઓ સામે ફોજદારી ગુનો નોંધીને અત્યંત કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અમે ધંધુકાની બાજુમાં આવેલું અણિયારી ભીમજી ગામે પહોંચી ગયેલા અને તે જે શંકાસ્પદ સ્થળ હતું તેને શોધી કાઢી અને તે સ્થળ પર અમને જે યુરિયાનો જે જથ્થો છે એમાં ખેતીવાડી વપરાશનું જે યુરિયા હતું આશરે 20 બેગો હતી, જ્યારે જે સફેદ થેલીમાં ટેકનિકલ ગ્રેડ યુરિયા લખેલી સફેદ બેગો એવી આશરે 218 બેગો હતી અને એ અમારો અંદાજ એવો છે કે એને ખેતીવાડી વપરાશનું જે યુરિયા હોય એ જ આ બેગોમાં પલટી મારી અને સિલાઈ કરીને કોઈ અનધિકૃત વપરાશના હેતુસર અહીંયા સંગ્રહિત કરેલું જણાય છે, પણ ત્યાં સ્થળ ઉપર કોઈ હાજર હતું નહીં।